તો આ તરફ વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। આગાહીને પગલે વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો છે। વાપીમાં 4 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ત્યારે વરસાદથી નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પાણી ભરાયાની સ્થિતિનું સર્જન થયું છે। સતત વરસતા વરસાદથી જનજીવન હવે પ્રભાવિત થતું જોવા મળે છે। ધરમપુર, કપરાડા, પારડી, ઉમરગામ સહિતના વિસ્તારો છે ત્યાં હવે વરસાદ જોવા મળ્યો છે। આજે હવામાન વિભાગની જે આગાહી છે આગાહીને પગલે જિલ્લામાં ભારે વરસાદ જોવા મળ્યો છે। વાપીમાં 4 જ કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। વરસાદથી હવે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યા છે અને લોકોનું જનજીવન છે તે પણ હવે પ્રભાવિત થઈ રહ્યું છે। ત્યારે ભારે વરસાદ બાદ અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ધરમપુર, કપરાડા, પારડી સહિતના જે વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। વરસાદથી જિલ્લામાં જે વરસાદી માહોલ જામ્યો છે આ વરસાદી માહોલ હવે તારાજી સર્જતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। વરસાદથી તમામ નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસવા લાગ્યા છે તો કેટલાક વિસ્તારો પાણીમાં તરબોળ થયા છે। હાલ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની જે આગાહીને પગલે વરસાદ પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડી રહ્યો છે। આ સાથે ત્યારે હવામાન વિભાગની આગાહીને પગલે જિલ્લામાં પણ ભારે વરસાદ જોવા મળ્યો છે। વાપીમાં 4 કલાકમાં જ 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। સંવાદદાતા મયુર જોશી ફોનલાઈન પર જોડાયા છે। જી મયુર, વાપીમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે, શું માહિતી? જી વિનોદ, વલસાડ જિલ્લાના તમામ તાલુકાની અંદર મેઘમહેર યથાવત છે। છેલ્લા 5 દિવસથી સતત વલસાડ જિલ્લાની અંદર વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે વલસાડ જિલ્લાના વાપીની વાત કરીએ તો સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી એટલે કે 4 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। ભારે વરસાદથી વાપીના નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાયા છે। સતત વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે અને જિલ્લા ધરમપુર, કપરાડા, પારડી, ઉમરગામ, વલસાડ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે। ત્યારે આજે જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની પણ આગાહી આપવામાં આવી છે। જી બિલકુલ, સંપૂર્ણ માહિતી બદલ આપનો આભાર। ત્યારે હાલ વલસાડના વાપીમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે અને આ વરસાદ હવે જનજીવનને પ્રભાવિત કરી રહ્યો છે। ધરમપુર, કપરાડા, પારડી, ઉમરગામના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે અને આ વરસાદને કારણે નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં જળબંબાકારની સ્થિતિનું સર્જન થયું છે। હાલ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહીને પગલે વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો છે અને આ વરસાદ હવે પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડી રહ્યો છે। આ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને સતત વરસતા વરસાદથી હવે જનજીવન પ્રભાવિત થયું છે। વલસાડમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। અનેક વિસ્તારો છે ત્યાં પાણીથી જે તરબોળ છે તે કરી દીધા છે, સાથે હજુ પણ વરસાદ અટકવાનું નામ નથી લેતો। ત્યારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે અને લોકો હવે હાલાકીનો સામનો કરી રહ્યા છે।